નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં આજે આપણને સુધારો જોવાયો છે. ગઈકાલના ગાબડા પછી આજે સેન્સેક્સ 535 પોઈન્ટ વધ્યો છે અને નિફ્ટી 128 પોઈન્ટ વધીને આવી છે. મિત્રો, ગઈકાલે સેન્સેક્સ 824 પોઈન્ટ તૂટી ગયો હતો અને નિફ્ટી પણ 263 પોઈન્ટ તૂટી ગયો હતો. બ્લેક મંડે હતો. એવી જ રીતે આજે પણ આજે જોવા જઈએ તો આજે બજાર પાછું બાઉન્સ બેક થઈ ગયું છે. તો આજે સુધારો આવ્યો, એની પાછળ કયું કારણ, અને ફાર્મા શેરોમાં આજે મોટો કડાકો બોલી ગયો છે, તેની પાછળ કયું કારણ, અને બેંક શેરોમાં શાનદાર તેજી થઈ છે, તો બેંક શેરોમાં શા માટે લેવાલી આવી, આ ત્રણ કારણના જે જવાબ છે એ આપણે આજે આ વિડીયોમાં મેળવવાના છીએ. અને હા, આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે એની પણ આપણે ચર્ચા કરીશું. બજેટ આવી રહ્યું છે, માથે બજેટ છે અને એફ&ઓની એક્સપાયરી પણ છે. તો આ સંજોગોમાં બજારમાં આપણે શું કરવું જોઈએ એની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ આજના બજારની ચાલ ઉપર નજર કરીએ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ આજે 75,659ના ઊંચા મથાળે ખુલ્યો. ત્યાંથી એ સામાન્ય ઘટી 75,622 થયો. ત્યાંથી ઝડપથી ઉછળી 76,512 થઈ. ટ્રેડિંગ સેશનને અંતે 75,901.41 બંધ આવ્યો હતો, જે 535.14નો ઉછાળો દર્શાવે છે. મિત્રો, ઉછાળો દર્શાવે છે, પણ ઊંચા મથાળે પાછું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું, એટલે ઊંચા મથાળેથી સેન્સેક્સ 520 પોઈન્ટ પાછો પડ્યો છે, એટલે પ્રોફિટ બુકિંગ તો આવ્યું જ છે. બીજું, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 22,960 ખુલ્યો. શરૂમાં એ ઘટી 22,857 થયો. ત્યાંથી ઉછળી 23,137 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 22,957.25 ઉપર બંધ રહ્યો, જે ગઈકાલના બંધની સામે 128.10નો ઉછાળો દર્શાવે છે. અને ઊંચા મથાળેથી નિફ્ટી 170 પોઈન્ટ પાછો પડ્યો છે. એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ, ભલે બજાર પ્લસમાં હોય સેન્સેક્સ અને નિફ્ટી, તેમ છતાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ભારે વેચવાલી હતી, એટલે આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ રહ્યો છે. 940 શેરના ભાવ વધ્યા છે, તેની સામે 1920 શેરના ભાવ ઘટ્યા છે અને 77 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50માં 28 સ્ટોક વધ્યા છે અને 22 સ્ટોક ઘટ્યા છે. આજે 6 શેર છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે, તેની સામે 538 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. 36 શેરમાં અપર સર્કિટ આવી, તેની સામે 346 શેરમાં લોઅર સર્કિટ હતી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને HDFC બેંક. સૌથી વધુ ગગડેલા શેર છે સન ફાર્મા, બ્રિટાનિયા, હિન્દાલ્કો, ગ્રાસિમ અને BEL. તો મિત્રો, આજે સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક્સમાં વેચવાલી જોવા મળી, પણ સેન્સેક્સ અને નિફ્ટી બેઝ સ્ટોક્સમાં આજે બાઇંગ જોવાયું હતું. સ્મોલ કેપ અને મિડ કેપ છેલ્લી 6 ટ્રેડિંગ સેશનમાં થઈ અને સ્મોલ કેપ અને મિડ કેપના જે ઇન્ડેક્સ છે એ 10% તૂટી ગયા છે. મિત્રો, ગઈકાલે બજાર જે ભારતીય બજાર તૂટી પડ્યું હતું અને એશિયાના તમામ બજારોમાં હાહાકાર મચી ગયો હતો, એ કારણ હતું ચીનનું નવું AI મોડેલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક મોડેલ એણે લોન્ચ કર્યું છે ફ્રીમાં, ડીપસીક R1. એ એઆઈનું મફતમાં એણે ફ્રીમાં મોડેલ લોન્ચ કર્યું છે. એટલે જે ટેકનોલોજીની કંપનીઓ છે, ChatGPT, NVIDIA, જે બીજી બધી કંપનીઓ છે એની સામે કોમ્પિટિશન થશે, હરીફાઈ થશે, એટલે આ ટેકનોલોજી માર્કેટમાં ખાસ્સો એવો હલચલ મચી ગઈ હતી અને એની અસર નેગેટિવ ઊભી થાય તેમ છે. એટલે એશિયાના બજારો ગઈકાલે તૂટી ગયા હતા. અમેરિકાનો ડાઉજોન્સ પણ કાલે માઇનસમાં ખુલ્યો હતો, પણ ડાઉજોન્સ ટેકનિકલી બુલિશ છે, એટલે એ સુધરીને બંધ આવ્યો હતો. 289 પોઈન્ટ પ્લસ આવ્યો. એટલે અમેરિકન બજાર ઉપર ચીનના AI મોડેલની કોઈ અસર જોવા મળી નથી. આજે ડાઉજોન્સ ફ્યુચર પણ 57 પોઈન્ટ પ્લસ હતું. આજે એશિયાના બજારની વાત કરીએ તો એશિયાના બજારો સુધારા પર હતા. માત્ર જાપાનનો જે નિકાઈ ઇન્ડેક્સ છે એ 548 પોઈન્ટ માઇનસમાં હતો. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસમાં હતા.
સેક્ટર વાઇઝ જોઈએ તો આજે ફાર્મા, કન્ઝ્યુમર ગુડ્સ અને પાવર સેક્ટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ હતું, વેચવાલી હતી અને એ ઘટીને આવ્યા છે. તે સિવાયના બાકીના તમામ સેક્ટરમાં આજે નવું બાઇંગ જોવાયું હતું. મિત્રો, આપણે વાત કરતા હતા ફાર્મા શેરમાં કેમ કડાકો બોલી ગયો આજે. તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના શપથ લીધા પછી એમણે બ્રિક્સ દેશો ઉપર ટેરિફ લાદવાની ધમકી આપી છે. તો ખાસ કરીને ફાર્મા કંપનીઓ છે એ અમેરિકામાં દવાઓ વધુ સપ્લાય કરે છે. જો ટેરિફ નાખે તો ફાર્મા કંપનીને સૌથી વધુ નેગેટિવ અસર થઈ શકે છે. એમનું એક્સપોર્ટ બંધ થઈ જાય અમેરિકામાં, અથવા એનું ટેરિફ ઊંચા ભાવે એમને ત્યાં આગળ ટેરિફ 25% લાદી જાય તો એ ત્યાં આગળ ઊંચા ભાવે જાય તો એમનું પ્રોફિટ માર્જિન ઘટી જાય. તો આ સંજોગોમાં આજે એ ડરને કારણે, ટેરિફ નાખશે એવા ડરને કારણે ફાર્માસ્યુટિકલ શેરોમાં આજે જોરદાર વેચવાલી ફરી વળી અને ફાર્મા શેરોના ભાવમાં કડાકો બોલી ગયો. ફાર્મા સેક્ટરનો ઇન્ડેક્સ 2.5% વધુ તૂટીને આવ્યો હતો. બીજું મહત્વની વાત કરતા હતા, બેંક શેરોમાં શાનદાર તેજી થઈ. તો કેમ? તો આરબીઆઈએ બેંકોની જે લિક્વિડિટીની સમસ્યા છે એને દૂર કરવા માટે સિસ્ટમમાં 1.5 લાખ કરોડ રૂપિયા નાખવાની જાહેરાત કરી છે. એ 3 તબક્કામાં પૈસા નાખવાની છે. સૌ પ્રથમ તબક્કામાં આરબીઆઈ 60,000 કરોડ રૂપિયાના સરકારી સિક્યુરિટી ખરીદશે અને બીજું વીઆરઆર અને $રૂપિયો સ્વેપ ઓક્શન દ્વારા પણ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની છે. એટલે આ જે કારણ આવ્યું એને કારણે બેંકોમાં લિક્વિડિટી વધે તો એનું પ્રોફિટ માર્જિન વધે, વધુ બિઝનેસ કરી શકે, વધુ નાણાંની હેરફેર થઈ શકે. એટલે આ કારણોસર બેંક શેરોમાં આજે જોરદાર લેવાલી આવી અને બેંક શેરોના તમામ બેંક શેરોમાં આજે આપણને તેજી જોવા મળી. ખાસ કરીને નિફ્ટી બેંક ઇન્ડેક્સ જે છે એ 802 પોઈન્ટ ઉછળી 48,866 ઉપર બંધ રહ્યો હતો. એટલે ફાર્મા ઇન્ડેક્સ ઘટ્યો 2.5%, એવી જ રીતે બેંક નિફ્ટી વધીને આવ્યો. કેટલાક ક્વાર્ટર 3ના પરિણામો આવ્યા છે મિત્રો, એના પર ફટાફટ નજર કરી લઈએ, પછી જોઈએ કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે. તો મિત્રો, ગઈકાલે માર્કેટ ક્લોઝ થયા પછી કોલ ઇન્ડિયાનું પરિણામ જાહેર થયું હતું. કોલ ઇન્ડિયાનો નફો 17% ઘટીને આવ્યો છે. એની રેવન્યુ પણ 1% ઘટીને આવી છે. વિશ્લેષકો હતા એમનું કહેવું એમ હતું કે કોલ ઇન્ડિયાનું પરિણામ અનુમાન મુજબ જ આવ્યું છે. ધારણા હતી જ કે એનો નફો અને રેવન્યુ ઘટીને આવશે, તે મુજબ આવ્યું છે. આજે કોલ ઇન્ડિયાના શેરનો ભાવ ₹5 ઘટી અને 370 રૂપિયા ઉપર બંધ રહ્યો હતો. બીજું, કોલ ઇન્ડિયાએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કોલ ઇન્ડિયા તેના શેર હોલ્ડરોને પ્રતિ શેરે ₹5.60 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાની છે. એ એક પ્રોત્સાહક જાહેરાત છે. બીજું મિત્રો, આઈજીએલનો નફો 33% ઘટીને આવ્યો છે. ફેડરલ બેંકની વ્યાજની આવક 14.5% વધીને આવી છે, પણ નફો 5% ઘટીને આવ્યો છે. એટલે ફેડરલ બેંકમાં ખર્ચાનું પ્રમાણ વધ્યું છે, એનો અર્થ એવો થાય, અથવા કોઈ જોગવાઈ કરી હશે. યુનિયન બેંકનો નફો 28% વધ્યો છે. હિન્દુસ્તાન ઝિંક 2028 કરોડથી નફો વધીને 2678 કરોડ આવ્યો છે. ટીવીએસ મોટરનો નેટ નફો 4.2% વધ્યો છે. ટીવીએસ મોટરનો નેટ નફો 4.2% વધી અને 618 કરોડ થયો છે. રેવન્યુ પણ 10% વધીને આવી છે. સિપ્લાનો નફો આવ્યો છે 49% વધીને આવ્યો છે. ટાટા સ્ટીલનું પરિણામ ગઈકાલે માર્કેટ ક્લોઝ થયા પછી આવ્યું હતું, પણ નજર કરી લઈએ. નેટ નફો 43% ઘટી અને 295 કરોડ આવ્યો છે. રેવન્યુ પણ 3% ઘટી 53,231 કરોડની રેવન્યુ આવી છે. મિત્રો, ટાટા સ્ટીલનું ખૂબ નબળું પરિણામ આવ્યું છે, પણ ટાટા સ્ટીલમાં કોઈએ નવું વેચવા આવ્યા નથી પરિણામ જોયા બાદ પણ. તો ટાટા સ્ટીલના શેરનો ભાવ આજે ₹2.25 વધી 128.62 ઉપર બંધ રહ્યો છે. આજે આખી ટ્રેડિંગ સેશનમાં ટાટા સ્ટીલના શેરનો ભાવ ₹124.74 અને ₹130.49 રેન્જમાં અથડાયો હતો. ટાટા સ્ટીલનો જે 52 વીક હાઈ લો જોઈ લઈએ તો ટાટા સ્ટીલનો 52 વીક હાઈ છે ₹184.60 અને 52 વીક લો છે ₹128.62. એટલે એની આજુબાજુમાં જ ભાવ બંધ આવ્યો છે મિત્રો આજે. બીજી તરફ હુન્ડાઈ મોટરનો નેટ નફો 19% ઘટીને આવ્યો છે. એટલે આ બધા પરિણામો મોટા ભાગે કોલ ઇન્ડિયા હોય કે ટાટા સ્ટીલ હોય કે
આ જે અગ્રણી કંપનીઓ છે ટીવીએસ મોટર એ બધાના પરિણામો નબળા આવ્યા છે, એની માર્કેટ ઉપર અસર આપણને જોવા મળી રહી છે. મિત્રો હવે પછી જોઈએ કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે. તો જાન્યુઆરી ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટનો છેલ્લો દિવસ ગુરુવારે 30મી તારીખે રહેશે અને 31મીએ પાછું ફેબ્રુઆરી મહિનાનો એફએનડોનો નવો કોન્ટ્રાક્ટ શરૂ થશે અને 1 ફેબ્રુઆરીને શનિવારે એટલે ગુરુ શુક્ર અને શનિવારે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાપ્રધાન યુનિયન બજેટ રજૂ કરવાના છે. એટલે 3 મહત્વની ઇવેન્ટ્સ છે આ અઠવાડિયામાં. એટલે માર્કેટમાં જુઓ તમે, ગઈકાલે ઉઠાપટક હતી, આજે પણ ઉઠાપટક છે, પણ બજારનો ટ્રેન્ડ નેગેટિવ છે મિત્રો. સેન્સેક્સ અને નિફ્ટી ટેકનિકલી વીક છે, એટલે હાલ કંઈ લેવું નહીં. હા, લાંબા ગાળાનો ઇન્વેસ્ટર હોય અને બજાર જ્યારે આવી રીતે તૂટી જાય કે ગભરાટ હોય બજારમાં, ત્યારે સામે પડી અને બ્લ્યુચીપ અથવા ફંડામેન્ટલી મજબૂત સ્ટોક હોય એમાં એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. પણ ટ્રેડરોએ બજારથી દૂર રહેવું. ઇન્ડિયાનો VXI ઇન્ડેક્સ છે એ હાઈ ઉપર છે, એટલે બે તરફી વધઘટ મોટી આવવાની શક્યતાઓ છે. અને જે પણ તમે વેપાર કરો કે જે પણ પોઝિશન લો, તો એમાં સ્ટોપ લોસ રાખ્યા વગર ટ્રેડ કરતા નહીં, કારણ કે વધઘટ ગમે તે બાજુ આવી શકે છે. ગઈકાલે ગાબડું પડ્યું, આજે આપણને સુધારો જોવાયો. બજારનો ટ્રેન્ડ કઈ તરફ છે નક્કી નથી, પણ હા, FIIની કોન્સ્ટન્ટ વેચવાલી ચાલુ રહી છે એ યાદ રાખજો, કારણ કે FIIની વેચવાલી એ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડી દીધું છે. આપણે ફિગર પર નજર કરી લઈએ. 27 તારીખે FIIએ 5015 કરોડનું નેટ સેલ કર્યું છે અને ટોટલ જોઈએ 2025ના નવા વર્ષમાં જાન્યુઆરી મહિનામાં 74,095 કરોડનું એણે સેલ કર્યું છે, નેટ સેલ. આ બહુ મોટી ફિગર છે મિત્રો, અને માર્કેટમાં એનો જે પ્રેશર આવી રહ્યું છે એને કારણે જ બજાર પર અત્યારે આપણને પ્રેશર જોવાય છે. સેન્સેક્સ નિફ્ટી દરેક ઊંચા મથાળેથી પાછા પડ્યા છે. ભલે બજાર આજે મજબૂત હોય, પણ આજે ઊંચા મથાળે પણ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જે લોકો સવારે લઈ ગયા એ લોકો વેચી ગયા છે. બીજું, એફએનડોની એક્સપાયરી નજીક આવે છે, એટલે જે લોકો મંદીમાં હતા એમણે વેચાણ પણ કાપ્યા નીચા મથાળે. એટલે પોઝિશનો સ્ક્વેર અપ થઈ રહી છે. બજેટ આવે છે માથે, એટલે કોઈ મોટી સટોડિયાઓ બહુ મોટી પોઝિશન રાખવા માંગતા ના હોય, સાવચેતી રૂપે એ લોકો પોતાની પોઝિશન લગભગ 75 થી 80% સ્ક્વેર ઓફ કરી દે છે. પછી બજેટ જોયા પછી નક્કી કરશે કે ભાઈ કઈ તરફની પોઝિશન લેવી. તો મિત્રો, આપણે પણ વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવવી એ વધુ હિતાવ છે. મિત્રો, આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.